હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મને છે ને આમ ઘાટા કલર હોય ને પહેરવાની વધારે મજા આવે. આવી રીતના આછા કલર હોય ને એના હું કપડાં ઓછા લઉં. પણ મારી બેને છે ને લગ્નમાં એક સાડી લેવડાવી હતી. એ કે આછા કલર હોય તે છે ને બહુ સરસ લાગે, તો આપણે અમુક વાર પહેરીશું. તો જો આ કલર પહેરીને તો એમ લાગે કે ના ના આછા કલર એ સારા તો લાગે છે. પણ મને જો લેવાનું કે ને તો હું વધારે ઘાટા કલર જ લઉં, આછા કલર ઓછા. તો જો મેં દૂધ ગરમ મૂક્યું તો હું માથે જ ઊભી હતી, પણ નીરવ છે ને અહીંયા નાસ્તો કરતો હતો ને, તો મેં તો બધા વાસણ લઈને છે ને અહીંયા અંદર મૂકી દઉં. ત્યાં સુધીમાં આપણું દૂધ જોવો જરી કેવું વયું ગયું છે. તમને ટીપું દેખાય છે એટલું દૂધ વયું ગયું. બોલો કેટલી માથે ઊભી હતી ને ત્યારે ઉફાળો ન આવ્યો. અને દૂધ અને ચા છે ને વયો જાય ને તો જે વયું જાય એના દુઃખ કરતા તો પાછળ જે સાફ સફાઈ કરવાનું હોય ને એનું ડબલ દુઃખ લાગે. કારણ કે જો આ દૂધ વયું જાય ને તો ફટોફટ તમે સાફ કરી નાખો તો ઠીક છે, જો થોડીક વાર લાગે ને તો પછી બધું જામી જાય અને તમારે કૂચરો લઈને ઘસડવું પડે ને આખો પ્લેટફોર્મ સાફ કરવો પડે. એમ એવું હોય, જે વયું જાય ને એને કઈ ચિંતા નહીં, પાછળ વાળાને ચિંતા હોય. ધેટ્સ ટ્રુ. આમાં ક્યાં આ લોજિક આવે છે લ્યો. તો મારી આ બેડશીટ છે ને એનો કલર બ્લુ છે, પણ આ જે કવર છે ને ઓશિકાનો એનો કલર વ્હાઈટ છે. એટલે આ છે ને એકદમ થોડાક વ્હાઈટ હોય એટલે વધારે મેલા થઈ જાય. તો આને છે ને મેં એક લિક્વિડ આવે છે પલાળવાનું, એમાં આખી બધી બેડશીટ ને બધી વસ્તુને પલાળી દીધી હતી. અને આને છે ને મેં બ્રશથી ઘસી નાખ્યું હતું. જોકે છે ને અમારું મશીન સારું છે એટલે છે ને આપણે લિક્વિડે સારું યુઝ કરીએ એટલે દર વખતે કાંઈ એટલું બધું ઘસવું નથી પડતું. પણ મેં તો વ્હાઈટ છે ને તો આ વખતે ઘસીએ તો જો એકદમ આપણે છે ને વ્હાઈટ ચકચકાટ મારવા માંડ્યું છે. તો જો ભાઈ કેટલા દિવસ પછી આજે અમારે છે ને રીલનું શૂટ થાય છે, અને આ રે સ્ક્રિપ્ટ. અને અમારે કોમેડી વિડીયો નથી, આમ કોમેડી છે પણ બ્રાન્ડનું શૂટ કરીએ છીએ. અને જાડુને મેં એવું છે સેતો કર્યો છે, અને જાડુને છે ને જે થોડો ઘણો નાના છોકરા હોય ને એનો રોલ છે, એટલે સેતો કાઢવો પડશે. કારણ કે લગ્ન કરેલા નાના છોકરા ક્યાં જોવા મળે. હું એટલે જ છે ને તમે બધા કે મંગળસૂત્ર ને એવું નથી પહેરતી. રોજ હું સેથો ન કરું, આજ હવારમાં મેં સેથો કરી નાખ્યો ને એટલે જો હવે લુવો પડે. કારણ કે રોલ એવો છે એટલે જો સેથો કરે તો નાના છોકરાના રોલમાં હાલે નહીં. અને આજે એને બહુ દિવસ પછી છે ને ડ્યુઅલ રોલ છે. કાજાડુ એમ માઈ બનવાની છે અને દીકરી બનવાની છે. તો મામા પાછળ સેથો કરી નાખીશ. મામા તો ઘણું એને કરવું પડશે થોડું ઘણું. જો કે આમ શું કહેવાય એની એજ એવી છે એટલે વાંધો નહીં આવે. નેચરલી 40-45 વર્ષની લાગે છે. એમ તો કહેવાય ને તો બધા કોમેન્ટ ઈ જ કરશે કે અમે ઈ જ કહીએ તમારી એજ હવે મમ્મી બનવાની થઈ ગઈ છે, તમે ક્યારે ગુડ ન્યૂઝ આપશો. પણ આ મમ્મી છે ને એ 30 વર્ષની મમ્મી નથી બતાવવાની, આમાં 50 વર્ષની મમ્મી બતાવવાની છે. અને તું તો જ એને મારા જેવડી મોટી છોકરી હોય ને એટલે આમે તું નેચરલી જેવી લાગશે એમ 50 વર્ષની મમ્મી. તો નીરવ મને ઘડિયા પડી એમ કીધા રાખશો કે તું આવી લાગશો તેવી લાગશો, તો આટલા બધા વર્ષ તું ગયો તો ક્યાં? તને કોઈ સામે તો આવી નથી કે લાય નીરવ હું તને હાર પહેરાઈ દઉં એમ. આને મને ખરેખર કોલેજ ટાઈમમાં છે ને એટલું મને રિક્વેસ્ટ કરીને કે નીરવ મારી લગ્ન કરી લે, મારી લાઈફ સુધરી જાય. પેકા સાંભળો નીરવના. કાઈ નહીં, હાલ ફટાફટ તું સેતો બેતો લો, આપણે શૂટિંગ ચાલુ કરીએ. નીકળી ગયો. હમણાં ઘણા દિવસથી કોમેડી વિડીયોનું કે એનું શૂટિંગ નથી કર્યું ને, તો આજે થોડુંક આમ ફ્રેશર હોય ને એવું લાગે છે કે નવાનો કામ કરવા આપણે બેઠા એવું લાગે છે. જો કે હમણાં 5 મિનિટ ખાલી કામ કરશો એટલે ગ્રીપ પકડાઈ જાય. પણ કોમેડી ને એ બધું એવું છે કે એકવાર તમે રેગ્યુલર કરતા હોય ને તો વાંધો ન આવે. ઘણો સમય થઈ ગયો ને હમણાં, કારણ કે જાડુ પિયર ગઈ હતી ને એવું બધું. કાંઈ નહીં, ફટાફટ ચાલુ કરી દઈએ અને પતાઈએ બ્રાન્ડ શૂટ. જો તમે લોકો બધાએ જાડુન પાછળ પડ્યા છો કે જાડુન મમ્મી ક્યારે બનવાનું છે. ફાઇનલી જાડુ મમ્મી બની ગઈ છે. તમે ઊંધી રીતે ન વિચારતા, જાડુ મમ્મીનું કેરેક્ટર અપનાવી લીધું છે. મારા કેવડી 15-20 વર્ષની છોકરી જન્મી ગઈ છે, ડાયરેક્ટ જેવડી મોટી. મારા જેવી સેમ. જાડુ ને 45 વર્ષનું કેરેક્ટર હાથમાં આવી ગયું છે, અને જાડુ એ ચાંદલો એવડો કરી દીધો. કા જાડુ સેથો એવડો મોટો ચાડો પાડો કરી દીધો. આમ નહીં તો આમ મમ્મી બની ગઈ. જો આજે બપોરે છે બટેકાનું શાક, જો કે આપણું ફેવરેટ છે. રોટલી લઈ લીધી છે. પછી જો દૂધીનો હલવો છે. આ બાજુ ગાજરનો હલવો નથી, ગાજરનો સંભારો છે. અને આ બાજુ જો કલર વગરનો દૂધીનો હલવો છે, કારણ કે જાડુ કલર વગરનો ખાઈ જાય એને સાઈડમાં કાઢી લીધો છે. અને અહીંયા જો કલર વાળો હે ને, કારણ કે મને કલર વાળો નથી ભાવતો ને એ મમ્મી કલર વાળો બનાવે છે, એટલે જ્યારે બનાવે ત્યારે મારો થોડોક કાઢી લે, હું કલર વગરનો ખાઉં. ઓકે. જો ભાઈ સાદો કલર વાળો હલવો બને. મમ્મી શું છે આજનો દિવસ? કઈ આ દૂધી હતી ને એટલે મેં ચાલો હલવો કરી નાખો. પાર પાડી દીધી. હા, પાર પાડી દીધો. ગાજરે પાડી દીધા અને દૂધી પાર પાડી દીધા. કલર જો બંને કોન્ટ્રાસ્ટ કેવો, કેસરી લીલો. ખાલી સફેદ ઘટે, છાસ વચ્ચે રાખી દો ને જો થઈ ગયું ને, કેસરી સફેદ લીલો. હજી બ્લુ ઘટે તો અશોક ચક્ર. બ્લુ કલર તો કે દેખાતો છે નહીં. તો આજે છે ને ક્રિકેટ મેચ છે, તો નીરવ કે મેચ હોય ને તો કંઈક સારું ખાતા ખાતા જોવાની મજા આવે. તો મેં તો શું ખાવું છે એટલે ઘણા બધા ઓપ્શન આપ્યા, પણ અમુક વસ્તુ એને ભાવતી હોય મને ન ભાવતી હોય. લાઈક નૂડલ્સ છે ને મમ્મીને નીરવને બંને બહુ ભાવે, પણ મને નૂડલ્સ સહેજય નો ભાવે.
અને ઢોસા મેં કીધું આજે નથી કરવા, આજે હમણાં જ કર્યા હતા, એટલે મેં કીધું થોડાક અઠવાડિયા પછી આપણે પાછા ઢોસા કરશું. તો પછી અમે વિચાર આવ્યો છે કે આજે પાસ્તા બનાવી નાખી, કારણ કે બટેકા ભૂંગળા મેં કીધું બનાવું તો નીરવ ના પાડતો હતો. તો આજે હજી વિચાર તો આવ્યો છે પાસ્તાનો, હવે બને પછી તમને કહું બને છે કે નહીં, પણ હજી તો બનાવવાની વાર છે. તો આપણે ત્યાં સુધી થોડુંક છે ને હાલી લઈએ. એટલે જો આપણે એરપોર્ટ લઈને આપણે આવ્યા છીએ. અત્યારે થઈ ગયો છે રોંઢો અને આજે છે ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ. જે જીતશે એ જશે ફાઇનલમાં. અને ઓસ્ટ્રેલિયા જ્યારે ભારત સામે આવે ને ત્યારે ભાઈ ખરેખર બીક લાગી જાય, કારણ કે ગજબ ટીમ છે અને અત્યાર સુધી તો શું કહેવાય ભારત સારું કરી રહી છે. હોપફુલી આજ જીતી જાવી તો ફાઇનલમાં જઈએ. તો જો અત્યારે પાસ્તા બનાવવાના છે અને રીંગણાનો ઓળો બનાવવાનો છે. નાના નાના રીંગણા છે, મમ્મીએ શેકવા મૂક્યા છે. જો પાસ્તા બાફવા મેં મૂકી દીધા. હવે પાસ્તામાં મને છે ને બધી વસ્તુ એકદમ ક્રશ થઈ ગઈ હોય ને એવી વધારે ભાવે, અને નીરવને છે ને થોડીક મોટી મોટી વસ્તુ હોય ને એ વધારે ભાવે. તો નીરવને ભાવે ને આપણે એ ટાઈપના પાસ્તા કરવા છે, એટલે બધી વસ્તુનું છે ને આપણે કટિંગ કરશું. નહીતર છે ને હું ડાયરેક્ટ જો મિક્સચરની અંદર બધી વસ્તુ ક્રશ કરી નાખું, પણ નીરવની ઓછા ભાવે છે, તો બીજું આપણે બધી વસ્તુ ઝીણી ઝીણી કટિંગ કરી નાખીએ. જો ભાઈ અહીંયા ચાલે છે ડુંગળીનું કટિંગ અને ટમેટાનું કટિંગ. અને આજ અમારા માટે એટલી સારા ન્યૂઝ છે કે આજે બને છે પાસ્તા. કા અને તને આખું ક્રશ કરી નાખી નો ભાવે ને, ટમેટાની આખી પ્યુરી કરી નાખી હોય. હા, ટૂંકમાં ગ્રેવી હોય એમાં પાસ્તા નાખી ન ભાવે મને. થોડી કટકી હોય ને વેજીટેબલના તો મજા આવે. એટલે જો કટકી કરવા બેસી ગયા છે. ઓકે, આજે પાસ્તાનો પ્રોગ્રામ છે. આપણે એકદમ દેશી પાસ્તા કઈ નહીં કા. ડુંગળી, ટમેટા, પછી હજી લસણ ને આદુ ને હજી લસણ ફોલવાનું બાકી છે, પણ પેલા મેં આ બધું સુધાર નાખું પછી. અને જો કેપ્સિકમ, મરચું છે, આટલી વસ્તુ છે. ઓકે. અને અહીંયા જો મમ્મી અલગ તૈયારી કરે છે. જો ભાઈ ડોડાનો ચેવડો બેવડો બનાવવાનો નથી ને, આમળા બમળા બધું લાવ્યા લાગે છે. ચેવડો ખાઈ લે, ચેવડો બનાવશું તા શેકશું. ઓકે. અને ધાણા સુધારાય છે અહીંયા ને. ચણા લાવીશું. ઓકે. છેલ્લા પોપટા હશે કે હું? હા. ઓહો હોય. જો બધું લઈ આવ્યા છે બટેકા નાન છે ને. અહીંયા જો ભાઈ એક બાજુ ગેસ ઉપર પાસ્તા થાય છે, બફાય છે, અને અહીંયા જો સ્પેશિયલ ઓળો તૈયાર થાય છે, કારણ કે પપ્પા છે ને પાસ્તા એવું ખાય ને એટલે એના માટે ઓળો બને છે. જો ભાઈ પાસ્તા માટે વેજીટેબલનું કટિંગ થઈ ગયું છે અને પાસ્તા બફાઈ ગયા છે. આ લાગે મોળા પણ ખાવાની એટલી મજા ને કે વાત જવા દો. જો કે પડી ગયું. જો મસ્ત છે, એકદમ ટેસ્ટી. હવે હું હાલે મેડમ ઈ ગયો રસોઈમાં લસણ, આદુ અને મરચીની ફટોફટ પેસ્ટ કરું છું. તેલ મૂકી દીધું છે કારણ કે બહુ મોડું થઈ ગયું છે. અને જો બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે તો વઘાર નાખશું. ઓકે, બનાવી નાખો પાસ્તા. જો પાસ્તા બનીને આજે ડિનરમાં રેડી થઈ ગયા. આપણે પાસ્તા લીધા છે, પછી જો વેફર લીધી છે, મસાલા છાશ લીધી છે, અને આ બાજુ બીજું મેનુ છે. જો ઓળો છે અને બાજરાનો રોટલો છે. જો તો નીરવ આપણને એટલે કહેતો હતો કે એને કઈ ખારી વસ્તુ ખાવી. જો એને અહીંયા લગાવી દીધું છે આઈપેડ, અને અહીંયા જો પાસ્તા ખાય છે. મને લાગે ખાવામાં વધારે એનું ધ્યાન નહીં હોય, વધારે ધ્યાન આમાં આવશે મેચમાં. સેમી ફાઇનલ છે, જીતીએ તો ફાઇનલમાં જઈએ. એટલે તને શું લાગે જીતી જાય? જીતી જાય. 70 માં 70 છે એટલે જીતી જાવ. તો આ જો જીતી જાય ને તો તમને ઓલરેડી બ્લોગમાં ખબર પડી જ જાય, કેમ કે હું તમને કહી દઈશ ને ઓલમોસ્ટ બધા જોતા જ હશે મેચ. તો મને છે ને આમ એટલી બધી ક્રિકેટ મેચ જોવી ન ગમે, પણ જો નીરવ આવી રીતે બાજુમાં બેહીને જોતો હોય ને પછી મને થોડોક ઇન્ટરેસ્ટ જાગે. એટલે ઘડીએ પડે નીરવ નો કે નહીં પહેલા હું પૂછવા આવું કેટલા રન થયા, કોણે કેટલા માર્યા, 4 મારી, 6 મારી, કોની વિકેટ ગઈ. નીરવ કેટલા રન થયા? હવે કાંઈક 30 માં 29 કેવું કાંઈક બાકી છે. અને અત્યારે હાર્દિક પંડ્યાએ મસ્ત છક્કો માર્યો છે. ફાઇનલી જો ઇન્ડિયા જીતી ગયું છે અને ખુશીઓનો માહોલ છે અમારા ઘરમાં. ફાઇનલમાં પહોંચી ગયું ઇન્ડિયા. ફાઇનલમાં પહોંચી ગયું. આ છેલ્લી 6 કોણે મારી? રાહુલ. તો જો છેલ્લે 6 મારીને આપણે જીતી ગયા છીએ. તો રાતના વાગ્યા છે 11:15 અને ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. વ્લોગ આજનો છે ને એન્ડ કરી દઈએ. અને આજે ભાઈ એક ખુશીની વાત એ છે કે સેમીફાઇનલમાં આપણે ઇન્ડિયા જીતી ગયું છે. ઓસ્ટ્રેલિયાને બહાર ફેંકી દીધું છે, કારણ કે 2023 ની ફાઇનલ હતી ને ત્યારે ઓસ્ટ્રેલિયા જીતી ગયું હતું અને એ દર્દ આજ સુધી હતું. અને કાંઈ વાંધો નહીં, હેપી મુમેન્ટ છે. આ તો ઘણા ફટાકડા ફૂટ્યા. અને રવિવારે ફાઇનલ છે, કોની સાથે છે નક્કી છે નહીં. અને આજે પાસ્તા ખાધા. જાડોએ બહુ મસ્ત પાસ્તા બનાવ્યા હતા. અને બીજું કાંઈ તો આજ હતું નહીં, કારણ કે મેચ હતી તો બધું એમ જ પડ્યા હતા. અને ઘણા બધા તમે કોમેન્ટ કરો છો કે તમે બે માણસ સાથે એન્ડિંગ લ્યો. આજે બે માણસ સાથે લઈએ છીએ. જો આ કેમેરા આગળ છે ને હું કેમેરા પાછળ છું. એ વાત સાચી છે. તો કાંઈ નહીં, આજના વ્લોગમાં તો બીજું કાંઈ હતું નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સારંગે બાય બાય. નહીં હરખું સારંગે આવ્યું જ નથી. સારંગે બાય બાય. બાય 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 બાય.